Hello students, good morning. Till now we have learned many things in subjects, and according to that, you should know that subjects are very important for your program to understand it better. Okay, so સબલેટનો અલ્ટિમેટલી તમે યુઝ કર્યો છે વેબ પેજીસ બનાવવા માટે, વેબસાઇટ બનાવવા માટે. તમે સપોઝ કોઈક જગ્યાએ તેનો યુઝ કરી શકો છો. ઓકે, તમે એક થિંગ માર્ક કરી હશે કે મારે જ્યારે પણ કોઈ પણ તમને અત્યારે તમે જનરલી બધા વેબ એપ્લિકેશન યુઝર હશો, બટ યુ શુડ નો દેટ અલ્ટિમેટલી તમારી જે એપ્લિકેશન છે એ તમારું વેબસાઇટનું રીડાયરેક્શન કરતી હોય છે. ઓકે, સો વોટ આઈ મીન દેટ કે તમે તમારું ફોર એક્ઝામ્પલ એમેઝોન કે ફ્લિપકાર્ટનું એકાઉન્ટ છે. ઓકે, એ જે તમે તમારા એપ્લિકેશનથી લોગિન કરેલું છે અને તમે એમાંથી પરચેઝ ને બધું તમે વસ્તુ કરેલી છે. ઓકે, એન્ડ ધ સેમ થિંગ યુ કેન ડન વિથ ધ એપ્લિકેશન એઝ વેલ એઝ વિથ ધ વેબસાઇટ એઝ વેલ. તમે તમારું એની અંદર તમારું વેબસાઇટની અંદર તમારું લોગિન આઈડીને પાસવર્ડ એક વખત નાખો તો યુ કેન મેનેજ યોર એકાઉન્ટ ફ્રોમ ધેટ ઓલ્સો. સો આ બધી વસ્તુઓ જે છે જેની અંદર તમે તમારું યુઝર નેમ નાખો છો, પાસવર્ડ નાખો છો, ડેટા ફેચ થાય છે, તમારું કાર્ટની અંદર તમે કોઈક વસ્તુઓ સ્ટોર કરેલી હોય તો આ બધી વસ્તુઓ એકચ્યુઅલીમાં સ્ટોર કઈ રીતે થાય છે એ બધું સ્ટોર કરવા માટે તમારે જે એનું ટ્રેકિંગ કઈ રીતે થાય છે. ફોર એક્ઝામ્પલ તમને હજી કોઈ એક્ઝામ્પલ આપી દઉં કે તમે તમારું ધારો કે નેટ બેન્કિંગ યુઝ કરી રહ્યા છો અને સમવન કોઈકે તમારું એકાઉન્ટ હેક કરી લીધું છે. ઓકે, સો તમારું જે ક્રાઇમ બ્રાન્ચ કે તમે કોઈ પણને તમારું આપશો કે સર મારો આવો પ્રોબ્લેમ થયો છે, હાઉ આઈ કેન રિકવર ધેટ, અથવા હું એ માણસને કઈ રીતે પકડું કે જેથી મારો આગળ જતાં આ વસ્તુ અટકી જાય. સો ફોર ધેટ વી હેવ ટુ ટ્રેક અવર એક્ટિવિટી. સો ઇન જાવા we have session tracking in Servlet. Now what does it mean? That your session will be tracked. Okay, તમારો જે સેશન છે એ ટ્રેક કરવામાં આવશે કે જેથી ખબર પડે કે કયા ટાઈમે કેટલો યુઝ થયો છે, ક્યાં યુઝ થયો છે, કયા લોકેશનથી યુઝ થયેલો છે, એવરીથિંગ, કયા આઈપી એડ્રેસથી યુઝ થયેલો છે. સો ધેટ ઓલ ધ ઇન્ફોર્મેશન ઇઝ એડેડ ઇન ટુ ધ કૂકીઝ. ઓકે, એ સેશન ટ્રેકિંગ. હવે એમાં કૂકીઝ એની એક મેથડ છે, આવી બીજી ઘણી બધી મેથડ છે જે વી વિલ ગોઈંગ ટુ ડિસ્કસ, બટ આપણે કૂકીઝ માટે જ વધારે પ્રિફર કરીશું. નાવ વન થિંગ that session tracking in Servlets is also one of the most important exam question for your university exam. આ એક ઘણો પૂછાતો પ્રશ્ન છે જે વારે વારે તમને પૂછાતો હોય જ છે. એમ મતલબ કાઇન્ડ ઓફ કહીએ કે રિપીટેશન ઓફ આ ચેપ્ટરમાંથી જો મારે પૂછવાનું હોય તો વન ઓફ ધ કાઇન્ડ ઓફ ધેટ ટોપિક છે કે જે આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, સો નાવ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ સેશન ટ્રેકિંગ ઇન Servlets. ઓકે, એના બેનિફિટ પણ હશે અને ડિસએડવાન્ટેજ પણ હશે. બેનિફિટ એ હશે, તમને બે એક્ઝામ્પલ પહેલાં તો તમને સમજાવી દઉં પછી આપણે આગળનો ટોપિક સમજીએ. સો ઇફ યુ આર લોગિન ઇન ટુ યોર ફેસબુક ઓર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, ઓકે, સો નાવ વોટ વિલ હેપન એટ ધેટ કે તમારે જો સપોઝ માની લો કે તમે તમારા ક્રોમની અંદર ફેસબુક કે ઇન્સ્ટાગ્રામની વેબસાઇટથી તમે તમારું એકાઉન્ટ ઓપન કર્યું. નાવ વોટ ઇફ યુ હેવ ટુ એવરી ટાઈમ હેવ ટુ રાઇટ યોર યુઝર આઈડી એન્ડ પાસવર્ડ એવરી ટાઈમ. For example, if you are opening your Facebook account or Instagram account and you give username and password, after that it will be open and you will surf it. Okay, after that you close the browser, again you open the browser and again you have to for example if you want to open Instagram, and what if you have to write username, id, password all the time, it will be quite tricky as well as it is not sufficient. So at that time ત્યારે શું થવું જોઈએ કે તમારો યુઝર અને પાસવર્ડ એ તમારો અંદર ક્યાંક સેવ થઈ ગયેલો હોવો જોઈએ કે જેના લીધે મારી જે વસ્તુ છે એ ઇઝીલી થઈ જાય. ઓકે, સો ધીસ ઇઝ અબાઉટ ધેટ સેશન ટ્રેકિંગ સવલેટ. હવે ઓન ધ અધર હેન્ડ તમે તમારું નેટ બેન્કિંગ યુઝ કરી રહ્યા છો. હવે વિચારી લો ખાલી કે તમે તમારા નેટ બેન્કિંગની અંદર માની લો કે તમે કંઈક વસ્તુથી લોગિન કર્યું, પછી તમે જોજો કે તમારી સ્ક્રીન, તમારી ડિસ્પ્લે જો ઓલમોસ્ટ મેક્સિમમ 5 મિનિટ હોય છે, ઘણી વખત ઓછી પણ હોય છે, એ ડિપેન્ડ કરે છે બેંકની પોતાની ઇન્ટિગ્રિટી ઉપર, પણ આપણે એવું માની લઈએ કે મેક્સિમમ 5 મિનિટ. તો 5 મિનિટ સુધી જો તમારી ડિસ્પ્લે છે એ ઇનએક્ટિવ રહેશે તો બાય ડિફોલ્ટ તમારું એકાઉન્ટ લોગઆઉટ થઈ જશે. ઓકે, હવે આનો બેનિફિટ પણ છે અને ડિસએડવાન્ટેજ પણ છે. તમે કોઈક જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યા છો અને 5 મિનિટ સુધી તમારી સ્ક્રીન ઇનએક્ટિવ રહી તો તમારે આખી પ્રોસેસ ફરીવાર કરવી પડે. અને ઘણી વખત એવો પણ પ્રોબ્લેમ થાય છે સર્વરનો કે તમારા એકાઉન્ટમાંથી પૈસા ડિડક્ટ થઈ જાય છે પણ સામેવાળા સર્વરને પહોંચતા નથી, તો વચ્ચે એ તમને રિટર્ન બેક તો થઈ જાય પણ ઇટ ટેક સમ ટાઈમ. ઓકે, તો આ બધા પ્રોબ્લેમ પણ થશે
એઝ વેલ એઝ જો પણ એ જ વસ્તુ છે તમારા, એટલે એનો મતલબ એવો થયો કે જ્યાં મારે જરૂર છે ત્યાં હું સેશન ટ્રેકિંગ કરીશ, જ્યાં જરૂર નથી ત્યાં નહીં કરું. ઓન ધ અધર હેન્ડ જો હું સેશન ટ્રેકિંગ નહીં રાખું મારા નેટ બેન્કિંગમાં તો પણ પ્રોબ્લેમ થશે. વાય? બિકોઝ ઓફ ધ, મેં તમને આગળ કીધું તમારું લોકેશન છે, તમારું આઈપી એડ્રેસ છે, ટ્રેક નહીં થઈ શકે. સો કોઈ પણ વસ્તુ જ્યારે આપણે યુઝ કરીએ છીએ ત્યારે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ એના બંને હોય છે. સો નાવ વી વિલ ડીપલી સ્ટાર્ટ અવર topic, which is session tracking in Servlet. So session simply means a particular interval of time. Session tracking is a way to maintain state of an user. It is also known as session management in Servlet. So ultimately તમારું જે સેશનનું મેનેજમેન્ટ છે એ આની અંદર સેશન ટ્રેકિંગમાં જે વસ્તુની પ્રોસિજર થશે એની અંદર કાઉન્ટ થશે સેશન મેનેજમેન્ટ. ઓકે, HTTP protocol is a stateless, so we need to maintain state using session tracking techniques. શું કહેવા માંગે છે કે તમારું હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ છે એ સ્ટેટલેસ છે, એને કોઈ પોતાનો સ્ટેટ છે નહીં. સો મારે મારો સ્ટેટ મેન્ટેન રાખવું હોય, મારું લોગિન મેન્ટેન રાખવું હોય, સો ફોર ધેટ આઈ હેવ ટુ યુઝ સેશન ટ્રેકિંગ ટેકનિક્સ. ઓકે, મારે એવરી ટાઈમ એની ટેકનિક યુઝ કરવી પડશે. ઇચ ટાઈમ યુઝર રિક્વેસ્ટ ટુ ધ સર્વર ટ્રેસ ધ રિક્વેસ્ટ એઝ ધ ન્યૂ રિક્વેસ્ટ, સો વી નીડ ટુ મેન્ટેન ધ સ્ટેટ ઓફ એન યુઝર ટુ રિકોગ્નાઇઝ ટુ પર્ટિક્યુલર યુઝર. શું કહેવા માંગે છે, તમને હાલ કીધું એમ કે તમારે દરેક વખતે યુઝરનેમ અને પાસવર્ડ આપવો પડશે. તમે રિક્વેસ્ટ કરો છો તો એને એવો એક સ્ટેટ રાખવો પડશે કે જેની અંદર તમારું રિકોગ્નાઇઝ કરી શકે કે પર્ટિક્યુલર યુઝરનો પર્ટિક્યુલર પાસવર્ડ છે કે કેમ. ઓકે, નાઉ ધેર આર ડિફરન્ટ ટાઈપ ઓફ સેશન ટ્રેકિંગ. સેશન ટ્રેકિંગ કરવા માટેની ડિફરન્ટ ટેકનિક હોય. જેમ કે આપણે ઘણી બધી વસ્તુઓ કુકિંગમાં જોતા હોઈએ છીએ કે એક જ વસ્તુ બનાવવાની બહુ બધી ટેકનિક્સ હોય છે. સેમ થિંગ સેશન ટ્રેકિંગ, ધેર આર મલ્ટિપલ ટેકનિક્સ for the session tracking, which are generally કઈ ચાર આવશે તો cookies, hidden form field, URL rewriting and HTTP session. Okay, now generally તમારા conceptually ગણો, તમારા ટેક્સ્ટ બુક રિલેટેડ ગણો, તમારી એક્ઝામ રિલેટેડ ગણો તો one of the most thing which is asked in exam which is cookies, about cookies. For example, they can say that explain cookies for the session tracking. So we will going to consider cookies in this lecture. Okay, now first of all you should know what is cookies. Okay, so cookies in Servlet. So a cookie is a small piece of information that is persist between the multiple client request. શું કહેવા માંગે છે, તમારું જે કૂકીઝ છે એ એની અંદર ઇન્ફોર્મેશન છે, એ સપોઝ તમારે કંઈક વસ્તુને સર્વરથી મોકલવી છે તમારો યુઝર અને પાસવર્ડને, તો તમારા કૂકીની અંદર જે વસ્તુ સ્ટોર કરેલી છે એ સર્વર પાસે જશે, ડેટાબેઝ પાસે જશે, એ ઇન્ફોર્મેશન એમાં જશે. સો અલ્ટિમેટલી એ પીસ ઓફ ઇન્ફોર્મેશન છે, એની અંદર તમારી શું હોય છે, ઇન્ફોર્મેશન. હવે એની અંદર શું હોય છે, સો અ કૂકી હેઝ અ નેમ, અ સિંગલ વેલ્યુ એન્ડ ઓપ્શનલ એટ્રીબ્યુટ સચ એઝ કોમેન્ટ, path and domain qualifiers, a maximum age and a version number. So what kind of data a cookie have? So this type of data. Now how this cookie works? Okay, so by default each request is considered as a new request. By default is જે તમારી દરેક વખતની રિક્વેસ્ટ આવશે એ નવી રિક્વેસ્ટ હશે. In cookies technique we add cookie with response from the servlet. આપણે એડ ક્યાં કરીએ છીએ કૂકીને, જે મને રિસ્પોન્સ મળશે સર્વર ઉપરથી એ સર્વલેટમાં હું એડ કરું છું. સો કૂકી ઇઝ સ્ટોર્ડ ઇન ધ કેશ ઓફ ધ બ્રાઉઝર, કેશ મેમરી. ઓકે, આફ્ટર ધેટ ઇફ રિક્વેસ્ટ ઇઝ સેન્ડ બાય ધ યુઝર, કૂકી ઇઝ એડેડ વિથ ધ રિક્વેસ્ટ બાય ડિફોલ્ટ, ધસ વી રિકોગ્નાઇઝ ધ યુઝર એઝ ધ ઓલ્ડ યુઝર. એટલે કે તમે ઘણી વખત માર્ક કર્યું છે, તમે સપોઝ કોઈ ગૂગલ ફોર્મ ભરી રહ્યા છો, તમે જેવો સપોઝ તમારા નેમમાં મૌલિક લખો, ધારો કે સપોઝ એમ જેવો ટાઈપ કરો, તમે એમ સિલેક્ટ કરશો, ઘણી બધી પ્રી ઓટો ફિલ્ડ થઈ જશે. તો બિકોઝ ઓફ ધીસ ઇઝ બિકોઝ ઓફ cookies. ઓકે, સો મારું બ્રાઉઝર છે અહીંયા. નાવ લુક એટ ધ ડાયાગ્રામ. નાવ બ્રાઉઝર છે એ મારા સર્વરને રિક્વેસ્ટ કરશે, બરાબર. એ રિક્વેસ્ટ જેવો કરશે એટલે આની અંદર રિસ્પોન્સ મોકલશે અને કહેશે કે ભાઈ કૂકી તું મોકલનો તો તને આરામથી ઓળખી શકું. તમારી એક આઈડેન્ટિટી તો જોઈએ. જેમ કે તમે તમારા કોલેજમાં આવ્યા હોય તો તમારું આઈ કાર્ડ છે એક આઈડેન્ટિટી છે. તો એ તમને શું કહેશે કે એ સર્વર ઉપરથી એ કૂકી તમારું સર્વર ઉપર હશે, એ હશે એટલે એ તમે એ પેલો રિક્વેસ્ટને રિસ્પોન્સ કરશે કે ભાઈ તું તારું કૂકી મોકલ. સો બ્રાઉઝર વિલ સેન્ડ રિક્વેસ્ટ, ફરી વખત એ રિક્વેસ્ટને મોકલશે કે ભાઈ તમે કૂકી મોકલી દીધી પણ મારી રિક્વેસ્ટ ભૂલી ગયા તો. સો ફર્સ્ટ ઓફ ઓલ અગેન તે રિક્વેસ્ટ જે કરેલી હશે એમણે પોતાની ક્લાયન્ટે જે સર્વરને રિક્વેસ્ટ કરી હશે એને કૂકી સાથે મોકલશે. ઓકે, સો ધીસ ઇઝ હાઉ અબાઉટ ધ કૂકી વર્ક્સ. નાવ there are different types of cookies. Okay, so there are
different types of cookies. What are those types? First is non-persistent and second one is persistent. Okay, there are two types of cookies. One is persistent cookie and second one is non-persistent cookie. So first of all, we should know about non-persistent cookie. It is valid for single session only. It is removed each time when user closes the browser. આપણું મસ્ત એક્ઝામ્પલ છે નેટ બેન્કિંગ. તમે જેવું નેટ બેન્કિંગવાળું મારી ટેબ છે એ હું બંધ કરી દઈશ, સો મારું કૂકી ત્યાંથી રિમૂવ થઈ જશે. સો હવે તમે જે વસ્તુ યુઝ કરો છો, મેં તમને હાલ પણ કીધું કે ફેસબુક છે અને નેટ બેન્કિંગ છે, મતલબ કે કોઈ પણ સોશિયલ મીડિયાની સાઇટ છે અને નેટ બેન્કિંગ છે, તો બંને જગ્યાએ કૂકીઝ યુઝ થશે. પણ નેટ બેન્કિંગ છે ત્યાં આઈ વિલ પ્રિફર નોન persistent cookie, while in a social media I will use persistent cookie. Okay, what was that? It is a valid for multiple session. તમે એક વખત લોગિન કરી લીધું તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એ બ્રાઉઝરમાંથી પર્ટિક્યુલર, તો તમે મલ્ટિપલ ટાઈમ એના સેશન હોઈ શકે છે, તમારે ફરી વખત પાસવર્ડ નાખવાની જરૂર પડતી હોતી છે નહીં. ઇટ ઇઝ નોટ રિમૂવડ ઇચ ટાઈમ વેન યુઝર ક્લોઝિસ ધ બ્રાઉઝર. જ્યારે તમે બ્રાઉઝરને ક્લોઝ કરશો, કૂકીઝ એનામાંથી રિમૂવ કરતું છે નહીં. ઇટ ઇઝ રિમૂવ ઓનલી ઇફ યુઝર લોગ આઉટ ઓર સાઇન આઉટ. શું કહેવા માંગે છે? હા, તમે જો લોગ આઉટ કરી દો તો પછી તમારો ડેટા એ સ્ટોર કરે નહીં. અનટિલ એન્ડ અનલેસ જો તમે લોગ આઉટ કે સાઇન આઉટ નથી કરતા તો તમારો કૂકીઝ એ ત્યાં રહેશે. તમે ઘણી વખત માર્ક કર્યું હશે તમારું જીમેલ એકાઉન્ટ જ છે, સો એવરી ટાઈમ તમારું જે જીમેલ એકાઉન્ટ છે એમાં તમારે દરેક વખતે એમાં પાસવર્ડ નાખવાની જરૂર હોતી છે નહીં. ઓકે, સો ધીસ ઇઝ અબાઉટ કે તમારે ત્યાં persistent કૂકી છે તેની અંદર તમારા સોશિયલ મીડિયા ઉપર, જીમેલ ઉપર એન્ડ ઓલ ઓફ દેટ. એન્ડ નોન persistent શેમાં યુઝ થાય છે? તમારા નેટ બેન્કિંગમાં. ઓકે, સો નાવ ધેર આર એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ કૂકીઝ એઝ વેલ. કેમ એને એવું હોય? એ સિમ્પલ વસ્તુ છે. કૂકીઝ એમાં એડવાન્ટેજ પણ છે અને ડિસએડવાન્ટેજ પણ છે કે જો હું મારા નેટ બેન્કિંગમાં મેં persistent કૂકી જો યુઝ કરી લીધું તો તમારું એકાઉન્ટ છે એ રિસ્ક ઉપર આવી જશે. ઓન ધ અધર હેન્ડ, નોન persistent કૂકી જો મેં મારી સોશિયલ મીડિયા સાઇટ માટે યુઝ કર્યું તો મારે એવરી ટાઈમ મારો પાસવર્ડ, યુઝર આઈડી એ બધી વસ્તુ અંદર શું કરવી પડશે? એડ કરવી પડશે. સો ધેર આર સર્ટેન કાઇન્ડ્સ ઓફ એડવાન્ટેજીસ ઓફ કૂકીઝ એઝ વેલ એઝ ડિસએડવાન્ટેજીસ ઓફ કૂકીઝ. Okay, so what are the advantages of cookies? First one is simplest technique of maintaining the state. સૌથી વસ્તુ જો with the use of cookies એ મારે સ્ટેટને મેન્ટેન કરવા માટે સિમ્પલેસ્ટ ટેકનિક છે. કૂકીઝ આર મેન્ટેન્ડ એટ ધ ક્લાયન્ટ સાઇડ. ઓકે, એટલે તમને એક બાજુ એવું છે કે તમારું ક્લાયન્ટ સાઇડનું જો તમારું જે પોતાની સિસ્ટમ છે એ જો હેક થઈ તો તમારે પ્રોબ્લેમ છે. બાકી સર્વર સાઇડથી તમને સિક્યુરિટી મળી જાય, કારણ કે તમારી કૂકીઝ છે એ સર્વર સ્ટોર નથી કરતું. ઇટ વિલ બી સ્ટોર બાય ધ client itself. Okay, now what is the disadvantage? It will not work if cookie is disabled from the browser. મેં તમને આ વસ્તુ કરવાની કીધેલી પણ છે ને, અગેન કહું છું, હાઉ વિલ યુ ડુ ધેટ? ઓપન ધ ક્રોમ, ગોઈંગ ટુ ધ સેટિંગ, ધેન ગોઈંગ ટુ ધ સાઇટ સેટિંગ, અને પછી એમાં તમને કૂકીઝનો ઓપ્શન મળશે. એમાં તમે થર્ડ પાર્ટી બ્લોક ઓલ ધ થર્ડ પાર્ટીઝ કૂકીઝ, જો તમે એને સ્ટોપ કરી દેશો તમે ચેક કરી શકો તમારું નેટ બેન્કિંગ વર્ક નહીં કરી શકો, ઇનવેલિડ પેજીસ આવશે. સો એના ડિસએડવાન્ટેજ પણ છે કે જો મારી વસ્તુ આની અંદર હું ડિસેબલ કરી લઉં છું, કેમ કે કૂકીઝ મારી વસ્તુઓ સ્ટોર કરશે. નાવ જો મારું સિસ્ટમ છે એ જો બીજા લોકો યુઝ કરતા હોય તો ઇટ ઇઝ ઇઝીલી મારો યુઝર નેમ, પાસવર્ડ ને બધું જાણી શકે. તો એનો ડિસએડવાન્ટેજ પણ છે કે મારા જે વેબસાઇટ્સને બધી જે વસ્તુ છે એ કૂકીઝને જો હું ડિસેબલ કરી દઈશ તે વર્ક કરશે નહીં. સેકન્ડ થિંગ, ઓનલી ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન કેન બી સેન્ટ ઇન કૂકી ઓબ્જેક્ટ. શું કહેવા માંગે છે? તમારી ટેક્સ્ટ સ્ટ્રિંગ ફોર્મમાં જે વસ્તુઓ હશે એ જ વસ્તુને હું કૂકીમાં મોકલી શકીશ. એ ફાઇલ ખાલી એમ ગણી લો કે TXT ફાઇલ જ સપોર્ટ કરે છે, એ બીજી કોઈ જ ટાઈપની ફાઇલ સપોર્ટ નથી કરતી. ફોર એક્ઝામ્પલ, તમારે કોઈનો ફોટો કે કંઈક વસ્તુ મોકલવી છે તો કૂકીઝમાં એ વસ્તુ સ્ટોર થશે નહીં. ક્લિયર? સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધેટ વોટ ઇઝ ધ ટાઈપ્સ ઓફ કૂકીઝ એન્ડ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ધ કૂકીઝ. નાવ મેઇન ક્વેશ્ચન, હાઉ ટુ ક્રિએટ અ કૂકી. તમે બધી વાત તો કરી લીધી સર કે કૂકી કઈ રીતે છે, કેમ છે, પણ હાઉ ટુ ક્રિએટ ધેટ. ઓકે, સો નાવ વી વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ બાય ધ એક્ઝામ્પલ. ફર્સ્ટ ઓફ ઓલ વોટ વી વિલ ડુ, કૂકીનો ઓબ્જેક્ટ બનાવવો શીખે. ન્યૂ કૂકી આપણે જે પ્રમાણે કરતા હતા બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ઓબ્જેક્ટ બનાવવા માટે. સો કૂકી એનો ઓબ્જેક્ટ બનાવવો શીખે. ન્યૂ કૂકી, યુઝર નેમ મારી મેં આર્ગ્યુમેન્ટ પાસ કરી, એમાંથી મેં શું બનાવ્યું અંદર, સોનો જયસ્વાલ ફોર એક્ઝામ્પલ, એ અંદરથી મેં પાસ કર્યું. રિસ્પોન્સ
ડોટ એડ કૂકી. તો મારો જે મેં રિસ્પોન્સ જે મને સર્વર તરફથી આવ્યો છે એની અંદર હું આ કૂકીને શું કરી દઈશ, એડ કરી દઈશ. આપણે ગયા જે આગળ ચેક કર્યું જો આની અંદર કે થર્ડ પોઈન્ટ જો આવ્યો રિક્વેસ્ટ પ્લસ કૂકી છે, તો એડ જે કરેલો છે, ધ સેમ થિંગ રિસ્પોન્સ ધ કૂકીઝ વિલ બી એડ ઇન ટુ ધ રિસ્પોન્સ. ઓકે, કૂકી બની પણ ગયું. નાઉ વી શુડ ઓલ્સો લર્ન હાઉ ટુ ડિલીટ ધેટ કૂકી. સો ફોર ધેટ કૂકી સીકે અગેન ન્યૂ કૂકી. તમે આમાં ફરક જ તમે બનાવેલો છે, તો તમારે ડિલીટ કરવું હશે તો તમે જસ્ટ શું કરશો, એને જસ્ટ એમાંથી યુઝર નેમ પાસ કરશો અને તમારી જે રિસ્પોન્સની આર્ગ્યુમેન્ટ છે એને બ્લેન્ક છોડી દેશો. સીકે સેટ મેક્સ એજ 0 સીટ કરી દીધી અને રિસ્પોન્સ એડ કૂકી. તો અગેન શું કર્યું મેં, મારું જે મારો રિસ્પોન્સ જે આવ્યો છે એની અંદર મેં મારી કૂકીને શું કરી લીધી, એડ કરી દીધી. ઓકે, આ વાત થઈ ક્રિએટ કરવાની અને ડિલીટ કરવાની. નાવ ઓલરેડી કૂકીઝ પડ્યા છે, જે મારા સિસ્ટમની અંદર કૂકીઝ પડ્યા છે એને પાછા મેળવવા કઈ રીતે, મતલબ કે એને એમાંથી ડેટાને રિકવર કઈ રીતે કરવું. સો ફોર ધેટ કૂકી સીકેનો ફરીવાર ઓબ્જેક્ટ રિક્વેસ્ટ ડોટ ગેટ કૂકીઝ, આ એની મેથડ થઈ કઈ રિક્વેસ્ટ ડોટ ગેટ કૂકીઝ. અને મારી મેં ફોર લૂપ ફેરવી દીધી કે આ નામથી આ વેલ્યુની અંદરની વચ્ચેની વસ્તુઓ જે હશે કૂકીઝની અંદર એ મને અંદરથી પ્રોવાઈડ કરો. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ હાઉ ટુ ક્રિએટ અ કૂકી, હાઉ ટુ ડિલીટ અ કૂકી એન્ડ how to get cookies. Also, what are the advantages and disadvantages of the cookie. Okay, so તમને જે આ ટેકનિક શીખવાડી આ ટેકનિક છે સેશન ટ્રેકિંગની. ઓકે, અધર ટેકનિક એઝ વેલ ઓલ્સો હિડન ફોર્મ ફિલ્ડ, જે તમને મેં આગળ કીધેલું છે, URL રીરાઇટિંગ, HTTP સેશન. I will check your curriculum of the university as well. If hidden form field, URL rewriting and HTTP session is there, then I will include in the our online lecture. Else તમને જો ખાલી સેશન ટ્રેકિંગનો ક્વેશ્ચન પૂછે છે તો તમારે ખાલી કૂકીઝ વિશેની ડીપમાં લખી દો, સો યુ કેન ગેટ ગુડ માર્ક્સ ઇઝીલી. ઓકે સ્ટુડન્ટ, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ cookies and how we are going to use. So thank you so much for your response, and if you have any doubts you can anytime contact me. Okay, till then, bye bye and have a good day.